ओके बहुत तकलीफ थी वही तो आवाना कहता था पर मैं 4-5 आ चौथी वखत હું આપું તો કોઈ નિરાકરણ આવતું નહીં એટલે આપણે ચેમ્બર એકે રાખવાની નહીં. આ જોડાઈ લેનો શું રસ્તો છે, વિકલ્પ કઈ રીતે થઈ શકે છે, જોડાઈ લે. બહુ ધ્યાન દેજો અને તમે જ્યારે ચક્કર લગાવો તમે આવો ત્યાં તમે તેને એક વખત સિલેક્શન કરો અને એનો યોગ્ય નિકાલ કરી આપો એવી અમારી માંગ છે. મામલતદાર મેં આપું છું. બહુ પૌરાણિક સ્થાન છે. આટલા આજુબાજુ 48 ગામનું આસ્થાનું કેન્દ્ર છે. બ્રહ્મ સમાજ સંચાલિત છે આજુ ટોટલી, પણ અહીં વર્ષોથી આ શ્રાવણ મહિનાની અંદર આજુબાજુની સ્ત્રીઓ સ્નાન કરે છે અને પવિત્ર કુંડ છે. એની અંદર અત્યારે 2-4 વર્ષથી આ ગટરનું પાણી, દૂષિત પાણી અંદર આવી જાય છે. પાછળની સોસાયટીઓ વિસ્તાર છે ને એની જે ગટરની નહેરે ને એની પાણીની ટાંકી જે ચેમ્બર બનાવેલી છે ને એ ઉભરાઈને પાણી છેક અંદર એ તળાવમાં આવી જાય અને એ પાણીથી દૂષિત થાય છે. ત્યાં મહાદેવનું મંદિર પણ જોડે જ છે કુંડની. એ પાણી અંદર જાય, મહાદેવજી ઉપર એ દૂષિત પાણીનો સંગ્રહ થાય. તમે સ્થળ ઉપર જુઓ ને તમને ઘણી વખત રજૂઆત કરી છે પંચાયતમાં, ગઈ 2 વર્ષ પહેલાં એનું નિરાકરણ કરેલું છે, પણ ચેમ્બરો કંઈક ભરી જાય કે આગળ કંઈક પાણી જતું જતું જ નથી, નિકાલ નથી થતો. પાછું આવીને થઈ ગયું. પેલી અંબિકાનગર ને સિદ્ધિયોગીમાં આવતો છે. પાછળ નવા થઈને સિદ્ધિયોગી ને અંબિકાની સોસાયટી અમારે તળાવની અંદર પાડે એ જગ્યાએ ઉભરાય. અમારી ગણતરી એવી છે ચેમ્બર એકે રાખવી નહીં, પાઇપથી નિકાલ કરવો જ કરી નાખે. કરી નાખો. એટલે આપણે બંધ કરવાની વાત છે. જોડાઈ. આ વાવેશ્વર ધામ છે, જે મારી એક તરફ વાવેશ્વર મહાદેવજીનું પ્રાચીન અને પૌરાણિક સ્થાન આવેલ છે, એની બાજુમાં એક વાવેશ્વર કુંડ આવેલ છે, જે કુંડ પણ ઘણો ઊંડો અને બાંધેલો કુંડ છે. તદ ઉપરાંત તેની બાજુમાં જ મોટું વાવેશ્વર સરોવર આવેલ છે. પવિત્ર શ્રાવણ માસ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે અનેક લોકો ગામડેથી અહીંયા આગળ શ્રાવણ માસનું સ્નાન કરવા અને મહાદેવજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટે છે. અને એમાંય વિશેષ રૂપે મોટી સંખ્યામાં 80% શ્રદ્ધાળુઓ બહેનો હોય છે, અને બહેનોને અહીંયા સ્નાન કરવાનો અને પૂજા કરવાનો એક પરંપરાગત મહિમા છે. પરંતુ કમનસીબે આ વખતે વાવેશ્વરના સરોવરમાં ગામની ગટરના પાણી પણ દૂષિત પાણી એમાં ભળી ગયા છે, અને એના કારણે વાવેશ્વરનું જે પવિત્ર સરોવરનું પાણી ખૂબ ગંદુ થયું છે, અને એમાં 80% ભાગમાં ખૂબ લીલ વળી ગયેલી છે,
જેથી આ વખતે આ વાવેશ્વર ધામમાં આ સરોવરમાં સ્નાન કરવું પણ લોકો માટે, ધર્મપ્રેમી બહેનો માટે દુષ્કર બની ગયું છે અને આ બાબતે તાકીદે પગલાં ભરવા અને આ ગંદકી દૂર કરવા માટે આજ રોજ ધર્મપ્રેમી લોકોએ માંડલના મહેરબાન મામલતદાર સાહેબશ્રીની કચેરીમાં, તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબશ્રીની કચેરીમાં તેમજ માંડલ ગ્રામ પંચાયતના સરપંચ સાહેબને પણ આ બાબતે એક આવેદનપત્ર આપી અને આ વાવેશ્વર તળાવમાં આ ગંદકીને દૂર કરવા તાત્કાલિક ધોરણે કોઈ પગલાં ભરવા માટે એમને વિનંતી કરતું આવેદનપત્ર આપવામાં આવેલ છે. આપણે સૌ એવી આશા રાખીએ છીએ કે સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થશે અને વહેલામાં વહેલી તકે આ દૂષિત પાણીને શુદ્ધ કરવા અને આ લીલને દૂર કરવા માટે સત્તાવાળાઓ યોગ્ય પ્રયત્નો હાથ ધરશે તેવી આપણી આશા છે. હર હર મહાદેવ, વંદે માતરમ.